गुजरात के वडोदरा के सोखड़ा में स्थित जगाजी मंदिर हॉल में फिक्की फ्लो वडोदरा की ओर से फ्लो कवच कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में स्तन कैंसर और मेनोपॉज को लेकर एक विशेष जन जागरूकता कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में करीबन 300 महिलाओं ने हिस्सा लिया। कार्यक्रम का उद्देश्य महिलाओं को स्वास्थ्य संबंधित शिक्षा देना, स्तन कैंसर की शुरुआती पहचान और मेनोपॉज से जुड़ी समस्याओं के प्रति जागरूकता फैलाना था। फिक्की फ्लो वडोदरा की फ्लो कवच पहल अब तक वडोदरा शहर के साथ साथ रणू, पादरा और करजण जैसे गांवों में पहुंच बना चुकी है और लगभग 1600 से अधिक महिलाओं तक ये संदेश पहुंचाया है। इस पहल में शैक्षणिक वर्कशॉप, विशेषज्ञों के व्याख्यान और मुफ्त स्क्रीनिंग ड्राइव भी शामिल है। विशेषज्ञों ने कार्यक्रम के दौरान महिलाओं और युवतियों को सही जानकारी दी और बताया कि मेनोपॉज के बारे में खुलकर बात करना ज़रूरी है। साथ ही में स्तन कैंसर की शुरुआती पहचान जीवन बचाने में बड़ी भूमिका निभाती है। यह कार्यक्रम न केवल जागरूकता तक सीमित रहा बल्कि स्थानीय स्वास्थ्य सेवा प्रदान करने वाले जो डॉक्टर हैं और साथ ही में इनके सहयोग से शहर और गाँव के बीच स्वास्थ्य सेवाओं की खामी को कम करने का भी महत्वपूर्ण प्रयास रहा। आज અમે ફિક્કી ફ્લો તરફથી વડોદરા ચેપ્ટર તરફથી અમે બહેનો આવ્યા છે સોખરા ગામમાં અને અહીંયાના બહેનો માટે અમે આજે એક કાર્યક્રમ આયોજિત કર્યો છે જે બ્રેસ્ટ કેન્સર અને એનું વહેલું નિદાન તથા મેનોપોઝ વિશેનું જાણકારી આપવા આવ્યા છે અહીંયા। આજે લગભગ 300 ઉપર મહિલાઓ છે। આજે અત્યાર સુધીના આપણે જોઈએ તો અમે પહેલાં 1300 અને હવે આ 300 ગણીને અમે 1600 કુળ મહિલાઓને આ બંને વિષયો પર અમે જાગૃત કર્યા છે। અમે રણુ ગામ ગયેલા છે, કરજણ ડિસ્ટ્રિક્ટના ગામોમાં કર્યું છે, અંકોડિયા અને પાદરા ખાતે કર્યું છે અને આજે અમે સોખડા સમક્ષ આવ્યા છે। આજે અમે બ્રેસ્ટ કેન્સર નિમિત્તે આજે એ લોકોને જાણકારી આપી છે, જાગૃત કર્યા છે। જાતે એ લોકો કેવી રીતે પોતાની જાતની ચકાસણી કરી શકે જે ઘરે બેઠા જ કરી શકાય અને આ કાર્યક્રમ બાદ પણ અમે એક વ્યવસ્થા કરી છે એ લોકો માટે એક પ્રાઇવેટ જગ્યા અમે એ લોકો માટે ઊભી કરી છે જ્યાં નર્સ અને ડૉક્ટર દ્વારા એ લોકોનું નિરીક્ષણ કરવામાં આવશે। આજે અમારી સાથે ઝાયડસ હોસ્પિટલના ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર રેશમી બેનર્જી જોડાયેલા છે જેઓ આ જાગૃતિ માટેના સૂચના આપશે। સોખરા ગ્રામ પંચાયત ફિક્કી ફ્લો વડોદરા અને ઝાયડસ હોસ્પિટલ તરફથી અહીં આગળ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને રજનોવૃત્તિ એટલે કે મેનોપોઝ પછી આવતા સિમ્ટમ્સ વિશે ડૉક્ટર રશ્મિબેન બેનર્જી કે જેઓ ઝાયડસ હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજિસ્ટ છે એમના દ્વારા અત્યારે સેમિનાર સાથે જરૂરી જે બી સિમ્ટમ્સને એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાની છે તો એ અહીં આગળ સારી એવી સંખ્યામાં આસપાસના ગામડાઓ સાથે સોખડા, મોતિયાપુરા, લાલજીપુરા, મિરસાપુરા, આજોડ, આસોજના મહિલાઓને એમને ટ્રાન્સપોર્ટેશન સાથેની વ્યવસ્થા સાથે અહીંયા જગાજી મંદિર હોલમાં સોખડા ખાતે ભેગા કરેલા છે। આ 300થી વધુની સંખ્યામાં મહિલાઓ અહીંયા જોડાયેલા છે અને ફિક્કી ફ્લો વડોદરાના ચેરપર્સન મેડમ શિવાની પટેલ, સ્મિતાબેન જાપિયા અને અમૃતાબેન ને નેહાબેન પટેલ કે જેઓ નેશનલ ઇનિશિએશનના ટીમના મેમ્બર છે એમના તરફથી અમને આ મહિલા સશક્તિકરણ, મહિલા શિક્ષણ માટે જે ઇનિશિયેટિવ લેવા માટે અમને જે અવસર આપ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।